ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાસ્તો પાણી કરીને પછી અત્યારે અંકુરભાઈ નાસ્તો ને એવું લઈને આવી જશે ના પાડી તો ફાઇનલી તમે જોઈ શકો છો મિત્રો આપણે હવે જવાનો સમય થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો તમારું સ્વાગત છે આજના ફરી મારા ન્યુ વ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જાગી ગયા છીએ. તો આજે પાછું આપણે જવાનું છે કામે, કેમ કે આપણે ઘરે જવાનું છે કામે, કેમ કે આપણે હવે રજા છે ઓફિસે. તો ચાલો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ. ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો તમે નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. તો આપણે હવે નાસ્તો પાણી કરી લેવાનું છે. તો આજ આપણે વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું અને દિવસ ત્રીજો છે. તો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ મિત્રો. તો ચાલો હવે આપણે પેલા નાસ્તો પાણી કરી લઈએ. જો આ બધું નાસ્તો પાણી પડ્યો છે. મમ્મી ફોન જો બેસી ગયા છે અત્યારમાં. તો ચાલો મિત્રો આપણે નાસ્તો પાણી કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે કામે જવા નીકળવાનું છે. તો ચાલો મિત્રો આપણે બાઇક ની સાઈડ લઈ આવીએ. જો આપણે આ રીતનું છે કાંઈ, આપણે બાઇક ની સાઈડ લઈ લઈએ ગાડીની. ના એ પાકીટ લઈ લઈએ. તો આપણે પાકીટ ને લઈ લઈએ. તો હવે આપણે જઈશું કામે. તો જો આપણે બાઇક પડી છે આમ, અને મિત્રો અહીંયા આવો આવી રીતના કઈ ઘાસ મુકાવેલો છે આપણે, જેથી કરી માથો વાતો વળાય જાય. જો તો આપણી નવી બાઇક અહીંયા પડી છે, જૂની બાઇક અહીંયા પડી છે. તો આપણે સપલા પહેરતા પેલા જો આ છે આપણી નવી બાઇક સાઈન આપણી 1965 ને આપણે આ લઈને જવાનું છે 3971. તો ચાલો મિત્રો આપણે બહાર જઈને મળીએ. અત્યારે આપણે રાહુલભાઈ મેળામાં ચડી ગયા છે. તો આપણે હવે ટોસ બધા ચડાવવાના છે. જો નવો માલ આવી ગયો છે સ્ટોક. તો આપણે મેળામાં આપણે ચડાવવાના છે ટોસ. તો ચાલો રાહુલભાઈ આવવા દઉં ને ટોસ? કેટલા વાળા આવવા દઉં પેલા? 20 વાળા આવવા દો. મોટા મોટા હાલો ભાઈ, મોટા ઓલા ફ્રૂટે આવડા હાલો ભાઈ. તો જો રાહુલભાઈ ગોઠવે છે માથે ને આપણે અહીંથી હેઠે લંબાવવાના છે. કયો આવડા? હાલા ફ્રૂટે. પછી 10 વાળા આવવા દો. 10 વાળા? હા હાલો ભાઈ 10 વાળા. તો મિત્રો આ છે 10 વાળા આપણે જે રેગ્યુલર છે એવડા. તમે બચ્ચાને આગળ ખાવી તો હા હવે કઈ આવો તો? હજી 10 વાળા છે. આવો તો હાલો ભાઈ 10 વાળા. તો મિત્રો આ રીતનું છે કઈ ને. અહીંયા બધા આપણે તેલના ડબ્બા છે, જે જોવો એ તમે તારે લઈ જાય અહીંથી આપણે. હવે 15 વાળા આવવા દઉં? હાલો ભાઈ 15 વાળા. તો જો આ રીતનું કઈક છે. પૂરા હાલો ભાઈ. એવો રાહુલ બેઠે જો આપણે આ નિહણી કાલે લેવા છે એવી દાદાએ કીધું. તો જો રાહુલભાઈ આપણે વૈયા છે ટેકડામાંથી નેઠા. તો ચાલો આપણે હવે જઈએ પાછા દુકાને. તો જો બધા અત્યારે ઉભા જ છે, ઘરે ગઈ કાંઈ છે નહીં બહુ. તો જો આપણો ભાઈબંધ જાડેજ આવી ગયો છે આજ પાછો. ને જો આ રીતનું છે કંઈક. જયેશભાઈ ઉભા છે અને પિયુષ અહીંયા છે. અત્યારે આપણે આવી ગયા છીએ જો જયેશભાઈ ઘરે પાછા. આપણે જવાનું છે ઘઉંનો લોટ દળાવવા. તો આપણે આવ્યા છીએ ઘઉં લેવા ઘરે. દાદીમાં દાદા ઘઉં ક્યાં છે? ક્યાં? તો હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે અત્યારે રિસેસ પડી ગયો છે અને અત્યારે આપણે જવાનું છે અધેવાળા અંકુરભાઈને મળવા. તો તે ત્યાં દુકાને બેઠા છે. તો ફોન કર્યો તમે એને કે હું આવું છું, તો તમે ક્યાં છો? તે કીધું હું દુકાને છું. તો આપણે દુકાને જવાનું છે અને આપણે જમીન બમીન કમ્પ્લીટ થઈ ગયા છે. એવી લંચ છે એટલે આપણે 2:30 વાગે લગી અંકુરભાઈ બેહું છું. અત્યારે શું ટોપ સ્ટ્રીટ પહોંચ્યો છું. જો આ રસ્તો આપણે માલણકા ગામ તરફ જાય છે ને આ તરસમિયા ને માલણકા ને આ રીતનું કાંઈક છે. તો ચાલો હવે મળીએ અંકુરભાઈ ના દુકાને જઈને. મિત્રો તમે જોઈ શકો ફાઇનલી અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણે અંકુરભાઈ ની દુકાને પહોંચી ગયા છે.
ને આપણને ટોપ 3 એક વરસાદ નડી ગયો તો આપણે થોડાક પલળી જશે. જો તમે જોઈ શકો છો આપણે પલળી જશે, તોય આપણે હળવળ કરતા અંકુરભાઈ દુકાને પહોંચી ગયા છીએ. મિત્રો આ ભાઈની ચેનલમાં તમે નવા આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી કાઢજો. આ મિત્ર તમારા કોઈના માટલા કે પછી આપણે આવું બધી વસ્તુ લેવી હોય તો આપણે એવી રીતે પોરાણી છે આપણી જો માળે છે અંકુરભાઈ કહી દો હું વસ્તુ રાખો છો તમે. તો મિત્રો જો અમારી દુકાન તાવડીથી માંડી મોટી માળ લાગે બધું વસ્તુ મળે છે. તંદૂર છે, માટીની ગણપતિ, સિરામિક ના બધા ટોટલી કુંડા, સિરામિક ના છે, તુલસી કેરા છે, અવનવી બધા કુંડા મળી રહે છે. તો મળજો એકવાર દુકાન આવજો આટો મારવા. અને દુકાન આવેલ છે ટોપ 3 સર્કલ થી આપણે પ્લસ દવાખાના આગળ આવેલી છે, શામ મોટર ની સામે એક્ઝેક્ટ. તો મિત્રો આવે છે અમારી દુકાન આવજો એકવાર. તો મિત્રો જે કોઈ મિત્રોને આ ભાઈએ કીધું જે કઈ વસ્તુ લેવું હોય તો આપણે આવી જઈએ. આપણે એક્ઝેક્ટ આપણે મોટર ની સામે શ્યામ મોટર છે કે નહીં તેમની સામે exit. તો મિત્રો અત્યારે આપણે દુકાને બેઠા છીએ. અંકુરભાઈ ને ના પડી તો પણ ત્યાં પરાણે સોડા લેવા ગયા છે, તો આગળ આવશે. તો જો મિત્રો તમારે કોઈ માટલા બાટલા લેવો હોય તો દુકાને પહોંચી જાય. અને અત્યારે જો વરસાદ રહી ગયો છે અને આપણે શકો છો અત્યારે અંકુરભાઈ નાસ્તો ને એવું લઈને આવી જશે. ના પાડી તોય પરાણે તે નાસ્તો લેવા ગયા હતા. જો મિત્રો સોડા નાસ્તો ને એવું લેવા છે, ના પાડી તોય જો ફાઇનલી તમે જોઈ શકો છો મિત્રો આપણે હવે જવાનો સમય થઈ ગયો છે અને વરસાદ થઈ ગયો છે પાછો ચાલુ. અને આપણે અંકુરભાઈ ને જવાનું છે વડોદરા ગાડી ભરવા. તો મિત્રો જો મિત્રો આપણે હવે વરસાદ ચાલુ થયો તો આપણે વરસાદમાં જવાનું છે, દુકાને ગોળા પલળી જાય. તો અંકુરભાઈ ને જવાનું છે વડોદરા. તો ચાલો મિત્રો હવે દુકાન થઈને મળીએ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે દુકાને પહોંચી ગયા છીએ અને આપણે રાહુલભાઈ વાળું પણ કરીને વૈયા છે ને તો જો ફોન ઘૂમડે છે ને આપણે જે બધા બિલ ચેક કરે છે. અને મિત્રો આપણે વાળવાનું છે 5 કિલો ખાંડના પેકિંગ. આપણે ખાંડના પેકિંગ વાળવાનું શરૂ કરી દઈશું મિત્રો. ને જો આ પિયુષભાઈ કાંઈ કેવું છે વિડીયોમાં તમારે? કેમ બસ ને જો અત્યારે માલ આવ્યો હતો તો અત્યારે માલ બધો આમથી આમ ફેરવે છે પિયુષભાઈ. જો અત્યારે સિંગ કાઢે છે તે મૂકે છે એની જગ્યાએ. ને જો આજ મિત્રો આ બધું આપણે સાફ કરીને વ્યવસ્થિત કરી નાખ્યું. તો ઘડીક પહેલાં આપણે વરસાદ હતો ને અત્યારે મિત્રો તમે જુઓ તડકો આવી ગયો છે ને જો ગાવડ આવી ગયા છે સિંગે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે વાગી ગયા છે 8 અને આપણે હવે રજા પડી ગઈ છે. તો આપણે ઘર બાજુ જઈ છીએ અને પવન આજ બહુ જોરદાર છે, ઠંડો પવન છે. અને ગાડી જો આપણી ગાડી પગે છે, બહુ પવન જોરદાર છે. આપણે જો વરસાદ આવે પહોંચ્યા છીએ અને આ મિત્રો પવન તો આજ બહુ છે, અવાજ તમને આવડતો છે. જો કૂતરા આડા પડે તો આગળ બીજો રહી ગયા. જોવા પડે પવન તો બહુ છે મિત્રો જોવા. અને આ રસ્તો જાય છે આપણે અગવાડા આપણે ફળિયારમાં મંદિર આગળ વહી ગયા છીએ. અહીંયા છે ફળિયારમાં મંદિર. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી અત્યારે આપણે વિડીયોને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને હા, જો મારી ચેનલમાં નવા હોય તો દર્પણ વ્લોગ્સ 1962 ને સબસ્ક્રાઇબ કરો. હા ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય મિત્રો.